لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحسن نعماءه العادون ولا يؤدي حقه المجتهدون، الذي لا يدركه بعض الإمام ولا يناله غوص الفتن، الذي ليس لصفته حد محدود ولا نات موجود ولا وقت معدود ولا أجل ممدود، فترى الخلائق بقدرته ونشر الرياح برحمته. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين، الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد ولعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم كن لوليك حجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. अपना पैगंबर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम, अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. તેમની મહાન હદીસની અંદરમાં ફરમાવે છે, ઇન્નલ ઉમ્મહાતુ અરબઆ ઉમ્મુલ અદવિયા ઉમ્મુલ ઇબાદાત ઉમ્મુલ આદાબ વ ઉમ્મુલ અમાની. ગઈકાલે ગયા અઠવાડિયે આપણે શબે જુમાની મજાલિસમાં અને ખુતબે જુમાની અંદરમાં આપણે આ રસૂલની સુંદર હદીસની અંદરમાં આપણે વાતચીત કરી રહ્યા હતા. તમારા ખિદમતમાં હું બયાન કર્યો હતો કે આપણા પૈગંબર ફરમાવે છે કે ઇન્સાનના જિંદગીની અંદરમાં ચાર પ્રિન્સિપ હોય છે. ઉમ્મુલ અદવિયા, ચાર પ્રિન્સિપ યા ચાર ફોન્ડેશન હોય છે pour un savoir vivre. એની અંદરમાં દવાઓ હોય, આદાબ હોય, ઇબાદતો હોય અને અમાની યા ખ્વાહિશો અને તમન્ના હોય. તો આપણે ગયા શબે જુમાન મજાલિસની અંદરમાં આપણે જોયા હતા કે જેની અંદરમાં રસૂલ ફરમાવે છે, વ અમ્મા ઉમ્મુ જમીઉલ અદવિયા ફકિલ્લતુલ અક્લ. પણ બધી દવાઓની માં હોય છે ઓછું ખાવું. એના બારામાં આપણે અમુક ચર્ચા કર્યા હતા અને એ બયાન કર્યા હતા કે આપણા પૈગંબર ફરમાવે છે કે આ ખાવાની એવી વસ્તુ છે કે ઇન્સાન એના ઉપર એમને નિગાહ કરવું જોઈએ, એના ઉપર નજર કરવું જોઈએ, પોતે શું ખાય છે શું નથી ખાતો. અને ખાસ કરીને ઇન્સાનનું ફક્ત ધ્યાન આના ઉપર ના હોય, કારણ કે જેનું ધ્યાન ફક્ત ખાવાનું ઉપર હોય, ખુદા કુરાને મજીદની અંદરમાં એમનો ઉલ્લેખ કરે છે કે એમનું મિસાલ જાનવર જેવું છે. આ ગયા અમુક જુમલાઓની અંદરમાં ગયા શબે જુમાન મજાલિસનું રેઝ્યુમે. ગયા ખુતબે જુમાની અંદરમાં આપણે બીજા નુક્તા ઉપર બયાન કર્યા હતા કે જેની અંદરમાં રસૂલ ઉમ્મુલ ઇબાદાત યા ઇબાદતનું જે ફોન્ડેશન છે એના ઉપર આપણે ચર્ચા કર્યા હતા. અને રસૂલ કહે છે, વ અમ્મા ઉમ્મુ જમીઉલ ઇબાદાત ફકિલ્લતુલ ઝુનૂબ, કે ઇબાદતોની માં છે અને એમનું એક ફોન્ડેશન એ છે કે ઇન્સાન ગુનાહો ઓછા કરે, ગુનાહો એમના જિંદગીની અંદરમાં ના કરે. અને આના બારામાં આપણે અમુક
ચર્ચાઓ કરી રહ્યા હતા આ ગુના બારામાં કે ઇન્સાનના જિંદગીની અંદરમાં આ ગુના કેટલું એમના જિંદગીની અંદરમાં અસર રાખે છે અને આ ગુના એવી વસ્તુઓ છે કે ઇન્સાનને આગળ જવા નથી દેતી. આ બે મજાલિસનું આ અમુક જુમલાઓની અંદરમાં રિઝ્યુમે. આજે તમારા ખિદમતની અંદરમાં આ અમુક મિનિટમાં એક બીજા નુક્તા ત્રીજા નુક્તા ઉપર આપણે ચર્ચા કરવું છે કે જે ઉમ્મુલ આદાબ છે. આદાબ કે જે આપણે બધે આપણી ઝબાનમાં પણ આપણે એમને ઓળખીએ છીએ, આપણે આદાબ કહેતા હોય છે એટલે કોમ્પોર્ટમેન્ટનું જે ફાઉન્ડેશન છે એ એક વસ્તુની અંદરમાં સમાયેલું છે. અને ખરેખર જ્યારે આપણે એના ઉપર જોઈ એના ઉપર વિચાર કરે તો ઇન્સાનને આ જ વસ્તુ છે કે ઇન્સાનને આ આદાબમાંથી કાઢી નાખી છે. અને રસૂલ કહે છે وَأَمَّا أُمُّ جَمِيعُ الْآدَابِ فَقِلَّةُ الْكَلَامِ. આ આદાબનું ફાઉન્ડેશન છે એનું એક બાઝ એ છે કે ઇન્સાન ઓછું બોલે. આ ઓછું બોલવું ઘણી વખત આપણે કહેતા હોય છે કે બહુ સખ્ત હોય છે અને મિંબર ઉપરથી કહેવું બહુ આસાન છે પણ એને અમલમાં લઈ આવવું બહુ સખ્ત છે. આ કલામ અને આ ઝબાન એવી વસ્તુઓ છે કે ઇન્સાન એના ઉપર જ્યારે વિચાર કરે તો આપણને સમજ નથી પડતી કે આ ઝબાન શું શું કરી શકે છે અને શું શું નથી કરી શકતું. પણ જો આપણે આ વસ્તુને રેઝ્યુમે કરવું હોય તો મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ એક સુંદર હદીસની અંદરમાં ફરમાવે છે. હું અરબીમાંથી પસાર થઈ જાઉં છું, હદીસોને હું ફક્ત ફ્રેન્ચમાં એમનો તર્જુમો આપતો જઈશ કે આપણો ટાઈમ બહુ હાઈલો ન છે. મૌલાએ કાયનાત ફરમાવે છે કે આ ઝબાનને તમે એવી રીતના કંટ્રોલમાં રાખો કારણ કે જ્યાર સુધી શબ્દો ઝબાનમાંથી નથી નખરતું તમે એના માલિક છો, પણ જ્યારે આ બોલ ઝબાનમાંથી નખરી જાય છે પછી તમે એના ગુલામ બની જાઓ છો. જ્યાર સુધી આપણા મોઢાની અંદરમાં છે, જ્યાર સુધી આપણા મોઢાની અંદરમાં છે તો એ આપણા કંટ્રોલમાં રહેશે, પણ જ્યારે એ ઝબાનમાંથી નખરી ગયું અને ઠેક ઠેકાને આ જે જુમલો હું બયાન કરું છું એ નખરી જશે પછી હું એનો ગુલામ બની જાઉં છું. પછી હું એના ઉપર કાંઈ અડલ બદલ નથી કરી શકતો. આજે તમે જોજો આને રેઝ્યુમે કરવું હોય તો આ એક વસ્તુની અંદરમાં છે. રેઝો સોશિયોની અંદરમાં તમે મેસેજ કરો તો હજી અમુક મિનિટ હોય મોડિફાય કરવાનું, તમે મોડિફાય કરી શકો. પણ આ ઝબાનમાંથી જ્યારે જુમલો નખરી જાય પછી એના ઉપર મોડિફિકેશન આપણે નથી લાવી શકતા. આપણે કહી શકીએ છીએ કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ આ કેવું પણ હજી મુશ્કેલની વાત છે કે મારાથી ભૂલ થઈ ગઈ ને હું મારી વાતને કોરીજે કરું છું. આ તો હજી અલગ વાત છે. પણ જ્યારે આ બોલ આપણા ઝબાનમાંથી નખરી જાય છે પછી એને કોરીજે કરવું બહુ મહેનતની વાત છે. તો મૌલાએ કાયનાત કહે છે જ્યાર સુધી નથી કીધા તમે એમના માલિક છો, કહી દીધા તો પછી તમે એમના ગુલામ છો. અને હવે તમે જો આપણે કુરાન મજીદની અંદરમાં આવે આ ઝબાન ઉપર ખુદા શું ફરમાવે છે, આ બોલવું એના ઉપર ખુદા શું ફરમાવે છે. સૂરે કાફ chapitre 50 verset 18 ની અંદર ખુદા ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ મા યલફظ min qawlin illa ladayhi raqibun atid. Il ne prononce pas une parole sans avoir auprès de lui un observateur prêt à l'inscrire. આ ઇન્સાન કોઈ દિવસ બની જ નથી શકતો કે પોતે કાંઈ બોલે, કાંઈ એમના મોઢામાંથી કાઢે અને એના બાજુમાં કોઈ છે કે જેટલું પોતે બોલે છે બધું લખાય છે. જે આપણે વસ્તુ બોલે છે બધી વસ્તુ એક પછી એક લખાય છે અને આ કિતાબ આપણને દેવામાં આવશે. તો જ્યારે આપણને ખબર હોય કે આપણી બધી વસ્તુ લખવામાં આવે છે તો એ ઇન્સાન શા માટે આ ઝબાનને કાબૂમાં નથી રાખતો, શા માટે આ ઝબાન ઉપર તું કંટ્રોલમાં નથી લઈ આવતો એમને. અને પછી આપણે આગળ જઈએ બીજી હાદીસની અંદરમાં નહજુલ બલાગામાં જ મૌલાએ કાયનાત ફરમાવે છે લવ સકત અલ જાહિલ મખ્તલફ અન્નાસ.
Si l'ignorant ne parlait pas, il n'y aurait pas de problème dans la communauté. જો જાહેલ બોલતો ના હોત ને એમની જબાનને પોતે કંટ્રોલમાં રાખતો હોત અને પોતે મારા જબાનમાં બકબક ના કરતો હોત તો સમાજની અંદરમાં હાજી મારા બોલ પ્રમાણે સમાજની અંદરમાં ખોટા કજિયા ના થતા હોત અને કજિયાનું મૂળ આ જબાન છે. જ્યાર સુધી એ બોલ જબાનમાંથી નથી નખરતું ત્યાર સુધી કજિયા નથી થતા, પણ જ્યારે આ જબાનમાંથી આ મોઢામાંથી આ જુમ્મલાતો નખરી જાય છે પછી કજિયાના મૂળ અહીંયાથી છે. અને મૌલાએ કાયનાત એ જ કહે છે કે જ્યાર સુધી જાહેલ એમના મોઢાને બંધ રાખે છે, જો પોતે એમના મોઢાને બંધ રાખતો હોત તો સમાજની અંદરમાં ઇખ્તિલાફાત ના હોત. પણ કારણ કે આ જાહેલને એ જ નથી ખબર કે એમને એમના જબાનને કાબૂમાં રાખવાનું છે, ત્યારે સમાજની અંદરમાં પ્રોબ્લેમ થાય છે. Il n'arrive pas à se retenir, c'est plus fort que lui. જેવી રીતે આપણે કહેતા હોય ને, સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી. તો અહીંયા હવે સવાલ એ પેશ થાય છે કે દરેક મોકા ઉપર મને મારા જબાનને કંટ્રોલમાં રાખવું જોઈએ, એટલે હું કોઈ દિવસ બોલું જ નહીં. Finalement, quel est le juste milieu? ક્યાં મને બોલવું જોઈએ અને ક્યાં મને ના બોલવું જોઈએ? આ પણ નહજુલ બલાગાની અંદરમાં મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, ફરમાવે છે તકલ્લમુ તુઅરફુ ફઇન્નલ મરહા મકબૂન તહત લિસાની. Parlez et vous serez connus, car l'homme se cache sous sa langue. બોલો, જ્યારે બોલવાનો તરીકો તમારા પાસે હોય, જ્યારે બોલવાના આદાબ તમારા પાસે હોય, જ્યારે બોલવાનો મોકો હોય ત્યારે બોલો. કારણ કે જો ઇન્સાનને ઓળખવાનો જો એક તરીકો હોય તો આ જબાનથી એમને ઓળખાય છે. આપણે juste milieu ગોતવાનું છે. એમ નથી કે હું બસ આવું કાંઈ ના બોલું ને ચાલ્યો જાઉં, અને એ પણ નથી કરવાનું આવું તો બોલ બોલ કરું, જાતો જાઉં તોય બોલ બોલ કરતો જાઉં. આપણે juste milieu ગોતવાનું છે કે એ ઇન્સાન જ્યારે બોલવાનું હોય ત્યારે બોલો તો તમને ઓળખવામાં આવશે. પણ અમુક એવા મોકાઓ હોય છે જ્યાં આપણને બોલવાનું નથી અને આપણને આપણા જબાનને કાબૂમાં રાખવાનું છે. પણ તમને ખબર છે કે ફક્ત આપણે જ નહીં, ખુદા ખુદ રસૂલને કહે છે. Surah Isra chapitre 17 verset 36, Bismillahir Rahmanir Rahim. ولا تخف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كل أولئك كان عنه مسؤولا. Et ne poursuis pas ce dont tu n'as aucune connaissance. Lui, la vue et le cœur, sur tout cela en vérité, on sera interrogé. ખુદા રસૂલને કહે છે કે જે વસ્તુ ઉપર તારા પાસે ઇલ્મ નથી, આપણા બધે માટે આદર્શ, જે વસ્તુ ઉપર તારા પાસે ઇલ્મ નથી એને તું બયાન ના કર, એને તું બોલ નહીં. તારા પાસે ઇલ્મ નથી તું ના બોલ, તું જાણે છે તો બોલ. કારણ કે આ કાન અને આંખ અને દિલ ઉપર આ બધી વસ્તુ ઉપર આપણે બધાને સવાલ કરવામાં આવશે. On sera interrogé. તો એ ઇન્સાન pourquoi આપણે juste milieu નથી ગોતતા અને ત્યારે જ આપણે બયાન કરીએ જ્યારે આપણા પાસે ઇલ્મ હોય, જ્યારે આપણા પાસે તાકાત હોય. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી. હવે હું અમુક જ્યારે આ બોલવા ઉપર અમુક કુરાની આયત ગોતતો હતો તો હું 2-3 આયત ઉપર પડ્યો. હું ચાહું છું કે આ આયતનો હું તમારા સાથે પાખતાશે કરું અને આપણે જોઈએ કે આ બધી વસ્તુની અંદરમાં ખુદા આપણને શું કહેવાની ચાહે છે.
આપણે બીબી મરિયમનું એક્ઝામ્પલ લઈએ, chapitre 19 verset 26. હવે આ બધી આયતોની આપણે તફસીરમાં કરવાની નથી, ફક્ત જે આપણને ઇન્ટરેસ્ટ છે આપણે આટલું લઈને આપણે આગળ વધીએ. ખુદા બીબી મરિયમને જ્યારે મુખાતબ થાય છે ત્યારે અમુક જગ્યા ઉપર ખુદા અમુક એમના ખાસ બંદાઓને કહે છે કે તમે બોલો નહીં. શા માટે? Pour quelle raison? આપણે આ raison જાણવું છે. જો ખુદા શું કહે છે, બિસ્મિલ્લાહિર rahmanir rahim, fakuli washrabi waqari aina, mange donc et bois, que ton œil se réjouisse. Khapi, tari aankh raji થાય. فإما ترين من البشر أحدا فقولي إني نذرت للرحمن صوما فلن أكلم اليوم إنسيا. Si tu vois quelqu'un d'entre les humains, dis-lui, assurément, j'ai voué un jeûne au tout miséricordieux, je ne parlerai donc pas aujourd'hui à aucun être humain. ખુદા બીબી મરિયમને કહે છે કે અમુક લોકો તમારા સામે ઇન્સાન આવશે, અમુક એવા લોકો છે કે આ લોકો સાથે બોલવું પણ જરૂરી નથી. ભલે તમારા પાસે જેટલો ઇલ્મ છે, ભલે તમારા પાસે જેટલી તાકાત છે, ભલે તમારા પાસે જેટલું pouvoir છે, પણ એ ઇન્સાન ઘણી વખત જે આપણા સામે હોય છે આ લોકોને જોઈને ઘણી વખત આપણે આપણા જબાનને કાબૂમાં રાખવાનું છે. અને ખુદા એ જ બીબી મરિયમને કહે છે આ લોકો સાથે બોલવું નકામની વાત છે. આ લોકોને કહી દેજે કે હું મારા પરવરદિગાર તરફથી બોલવાનું રોજો રહી છે. અહીંયા આપણને એક વસ્તુ મળી કે રોજા ફક્ત પેટના ના હોય, જબાનના પણ રોજા હોય. બીબી મરિયમ કહે છે, હું નથી કહેતો, કુરાને મજીદમાં છે કે ફક્ત માહે રમઝાનમાં પેટના રોજા ના હોય, આખા વર્ષમાં આ જબાનનું પણ રોજું છે. તો આપણે જોવાનું છે ક્યારે આપણે બોલે અને ક્યારે ના બોલે. પહેલું પોઈન્ટ આવો કુરાને મજીદની અંદરમાં સૂરે નિસા chapitre 4 verset 114. બિસ્મિલ્લાહિર rahmanir rahim. لا خير في كثير من نجواهم إلا من أمر بصدقة أو معروف أو إصلاح بين الناس. Il n'y a rien de bon dans la plus grande partie de leur conversation secrète. ઘણી વખત આટલું બોલે છે પણ એની અંદરમાં કાંઈ નથી સમાયેલું, sauf si l'un d'eux ordonne une charité ou une bonne action ou une conciliation entre les gens. તમને બોલવું હોય ક્યાં મોકા ઉપર બોલો, જ્યારે સવાબનું કામ કરવાનું હોય, જ્યારે સારા કામ કરવાનું હોય, અથવા તો જ્યારે બે માણસના વચમાં જ્યારે ઝઘડા હોય તો બેને રિકોન્સિલિયે કરવું હોય ત્યારે તમે જબાનને ખોલો. આપણે જોઈએ ક્યાં મોકા ઉપર આપણે બોલતા હોય છે, આયા રિકોન્સિલિયેશન માટે આપણે બોલતા હોય છે યા બજારવા માટે આપણે બોલતા હોય છે, એ પણ આપણે એનાલિઝ કરવાનું છે. પછી કહે છે وَمَنْ يَفْعَلْ ذَلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا. Et quiconque le fait, જે લોકો જ્યારે એ ટાઈમે બોલે છે કે જ્યારે સારા કામ કરવાનું હોય યા બે માણસના વચમાં réconciliation કરવા માટે બોલતા હોય, et quiconque le fait en cherchant l'agrément d'Allah. સારું ખુદાએ કહી દીધું કે જે માણસ આ કામને ખુદા માટે કરે, ના ફક્ત પોતા માટે. ઘણી વખત આપણે સારા કામ કરતા હોય, સારા બોલતા હોય, પણ શા માટે? કે મને બધાના સામે ઊભું કરવામાં આવે, કે મારું કંઈ કહેવામાં આવે, જો તો આ કેવા સારા સારા બોલ કાઢે છે, કેવી સારી સારી વાત કરે છે. ના, એના માટે નહીં, ખુદા માટે. જે માણસ ખુદા માટે આ કામને કરે છે, nous donnerons bientôt une récompense énorme. એમનું અજર ખુદા કે છે એ અમે આપવાવાળા છે.
તો અહીંયા આપણને બીજા પ્રકારનું મળી ગયું કે ક્યાં મોકા ઉપર બોલો. હવે જો છેલ્લી આયત, આ આયત બહુ ખતરનાક આયત છે. સૂરે લુકમાન chapitre 31 verset 19. Bismillahir Rahmanir Rahim. waqsid fi mashika waghdud min sawtik inna ankara al-aswati la sawtul hamir. Sois modeste dans ta démarche. જ્યારે તું ચાલ ત્યારે એવી રીતના ના ચાલ કે આખા દુનિયાને ખબર પડે કે તું અહીંયાથી વટાય છે. Sois modeste dans ta démarche. અને આ બધી આયતો પછી તફસીર સમાયેલી છે અને આપણે અશરાઓ આપણે એના ઉપર તફસીર કરી શકીએ, પણ ફક્ત આપણે એનું ટ્રાન્ઝેક્શન ઉપર નહીં. આ જ્યારે ખુદા અહીંયા કહે છે sois modeste dans ta démarche, એના પર શું સમાયેલું છે એ કાશ આપણને ખબર હતું. પણ ફક્ત આ જ આપણે આપણા ઝહેનમાં રાખીએ કે જ્યારે આપણે ચાલે તો એના માટે ના ચાલે કે બધે જાણે કે હું કોણ છું. sois modeste. પછી કહે છે et baisse ta voix. ઘણી વખત હું મારા અવાજને આટલું બુલંદ કરું છું કે આખી દુનિયા સાંભળી છે કે કિશેક અફનાન બોલી રહ્યા છે. શા માટે ખુદા કહે છે કે અવાજને જરાક નીચું કર? car la plus détestée des voix c'est bien la voix des ânes. La plus détestée des voix c'est bien la voix des ânes. ખુદા અહીંયા એ કહેવા માંગે છે કે જે લોકોના અવાજને એવી રીતના બુલંદ કરે છે, અને અહીંયા બુલંદ કરવાનો મતલબ એ છે કે જ્યારે ઇન્સાન આટલું બોલે છે, આટલું એમના જબાનમાંથી જીનેથી નીકળે છે, આ એમના જબાનને આને શું કે ગુજરાતીમાં ગધેર. આ લોકો ગધેરાની અવાજ છે, ઇન્સાનની અવાજ નથી. હવે જ્યારે આપણે બોલવું હોય, જ્યારે આપણે આ મોઢામાંથી કંઈ કાઢવું હોય તો આપણે આ મૌલાએ કાયનાતની હદીસને ઝહેનમાં રાખીએ કે જેની અંદરમાં મૌલાએ કાયનાત કહે છે જ્યાર સુધી મોઢામાંથી નથી નખરતું તમે એને કંટ્રોલમાં રાખો છો, પણ જ્યારે અહીંયાથી નખરી જાય છે પછી તમે એમના ગુલામ બની જાઓ છો. સર્વાલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ. હજી નહજુલ બલાગાના અમુક એવા ફકરા હું લઈ આવ્યો હતો કે હજી તમારા ખિદમતમાં મારે બયાન કરવું હતું, પણ મારા 20 મિનિટથી માથે પસાર થઈ ગયા છે. હું ફક્ત જલ્દી પસાર થઈ જાઉં અને અમુક ફકરાઓને તમારા ખિદમતમાં બયાન કરું કે મૌલાએ કાયનાત અમુક અહમકના આત્રીબ્યુ બયાન કરે છે. અહમક એટલે ગુજરાતીમાં બેવકૂફ. ફ્રેન્ચીમાં અહમકને ટ્રાન્સલેટ કરવું હોય તો હવે હું ઇગ્નોરન્ટથી એમને ટ્રાન્સલેટ કરું યા જાહિલ તો હું ના કહી શકું, પણ જે બેવકૂફ એને કહેવાય કે il ne mesure pas les conséquences de ses actes. એને ફક્ત કરવું છે એટલે કરવું છે, પછી જે થાય il ne réfléchit pas ce qui peut arriver après. એને કહેવાય બેવકૂફ. il ne va jamais aller plus loin que le bout de son nez. એને કહેવાય બેવકૂફ ફ્રેન્ચી જબાનમાં. મૌલાએ કાયનાત જ્યારે એમના સિફતને બયાન કરે છે અને કહે છે તારફુ હિમાકત રજુલ ફી થલાથા. તમને જો જોવું હોય કે બેવકૂફ અને અહમક માણસ છે તો 3 વસ્તુની અંદરમાં તમે જોઈ લેજો. પહેલું ફી કલામિહી ફીમા લા આયુનિહ. મૌલાએ કાયનાત કહે છે બેવકૂફ માણસ એ છે il parle là où il ne faut pas. જ્યાં બોલવાનું નથી અહીંયા બોલ જ કરતો રહેશે. આ બેવકૂફની નિશાની છે. وجوابه عما لا يسأله عنه. Il répond sans qu'on ne lui demande quoi que ce soit. એને બોલવામાં પણ નથી આવ્યું, એમનાથી સવાલ કરવામાં પણ નથી આવ્યું, પણ એને દોડદાયો થવું છે. આ બેવકૂફની અલામત છે. અને છેલ્લું વતહરુહુ ફિલ ઉમૂર. અને પોતે એમના કામની અંદરમાં લાપરવાહી સાથે કરે. il fait son travail sans prudence. પોતે કોઈ દિવસ
કાંઈ કામની અંદરમાં વિચાર કરતો જ નથી. બસ કરવું છે એટલે હું કરી જ નાખીશ. આ બેવકૂફની 3 અલામત છે. આપણને જે intéressé છે, આ 2 પહેલા પોઈન્ટ છે. Il parle là où il ne faut pas et il répond sans qu'on ne lui demande. જ્યાં બોલવાનું છે અહીંયા નથી બોલતું અને જ્યાં નથી બોલવાનું અહીંયા બોલે છે. અને જ્યારે હું આ હદીસને બયાન કરું ત્યારે મારા ઉસ્તાદનો મને એક જુમલો યાદ આવે છે. પોતે હરોજ નામને કહેતા હતા, જ્યારે તમે બોલો તમારા જિંદગીની અંદરમાં પોલિટિશિયન બનજો. શા માટે? પોલિટિશિયન માણસ એવું હોય, તમે એમનાથી 10 સવાલ કરો પણ એ એક જ જવાબ આપશે. એ 10 સવાલ કોઈ દિવસ તમને જવાબ નહીં આપે. 10 સવાલ કરશો પણ એ એક જ જવાબ આપશે. તમે પણ એવી રીતના તમારા જિંદગીની અંદરમાં રફતાર રાખો કે તમારા સાથે આટલું બોલવામાં આવે પણ તમે એક જ જુમલાથી જવાબ આપો. આ હોશિયાર માણસની નિશાની છે. અમારા ઉસ્તાદે અમને દરરોજના કીધા, જ્યાં બોલવાનું નથી અહીંયા બોલો નહીં, અને તમારાથી સવાલ કરવામાં ના આવે તો તમે બોલો જ નહીં. શા માટે તમે એના અંદરમાં કરો છો? શા માટે તમે એના અંદરમાં ફસાઈ જાઓ છો? કારણ કે આ જબાન એવી વસ્તુ છે કે ઇન્સાન એની અંદરમાં જલ્દી ફસાઈ જાય છે. ટૂંકમાં આ મજાલિસનું જો એક રેઝ્યુમે આપણે કરવું હોય તો એ છે, એ ઇન્સાન આદાબના જે ફાઉન્ડેશન એ છે કે એ ઇન્સાન તારા જિંદગીની અંદરમાં તું ઓછું બોલ. અને તમને ખબર છે, કરબલામાં એક એવા શખ્સિયત છે કે જો એમને નજાત મળી હોય તો આ જબાનથી નજાત મળી છે. કરબલામાં જો એક માણસ, એક શખ્સ કે જે લાનતુલ્લાહ અલૈહિમાંથી અલૈહિસ્સલામ થઈ ગયા હોય તો આ જબાનથી છે. અને એનું નામ છે હોર અલૈહિસ્સલામ. કે મૌલાએ કાંઈ કે આપણા ત્રીજા ઇમામ કહે છે, અંતા હુર્રુન ફિદ દુનિયા વલ આખિરા. સલ્લલ્લાહુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા વ અલા આલિકલ મઝલૂમીન, સલ્લલ્લાહુ અલૈકા વ અલલ બાકીન અલૈક, ما خاب من تمسك بكم وأمن من لجأ إليكم يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. أهور ઈ શખ્સિયત છે. જ્યારે કરબલાને યાદ કરવામાં આવે છે તો હુર એવા શખ્સ છે કે કરબલાથી એમનું નામને આપણે જુદા નથી કરી શકતા. જ્યારે કરબલાને આપણે યાદ કરીએ તો હુર જરૂર આપણને યાદ આવે છે. કારણ કે આ હુર એ છે કે જે હુસૈનને કરબલા તરફ લઈ જાય છે. પણ એની મોર કે કરબલા લઈ જાય, જ્યારે હુસૈન જનાબે હોરને કહે છે કે તારી માં તારા ઉપર ગિર્યા કરે, ત્યારે હોર કહે છે, એ હુસૈન, જો તારી માં ઝહરા અલૈહિસ્સલામ ના હોત તો આ જુમલા હું તમને બયાન. આ જ્યારે જબાનને કંટ્રોલમાં રાખે છે પોતે, આ છે જ્યારે પોતે કંટ્રોલમાં રાખે છે તો હોરને યઝીદના લશ્કરમાંથી હુસૈની બનાવી નાખે છે. એ ઇન્સાન આપણા જિંદગીની અંદરમાં આપણે પણ હુસૈની બની શકે છે. હોરના માફક તમારા દિલને હું રવાના કરું કરબલા તરફ. આ કરબલા એ જગ્યા છે કે જ્યારે શબે જુમા આવે છે ત્યારે દિલ તરફે છે કે આ દિલ અને આ ઝહેન અને આ રૂહ પણ કરબલા તરફ પરવાસ. આ શબે જુમાની જ્યારે રાત આવે છે ત્યારે આ દિલ આટલી કરબલાની તમન્ના રાખે છે કે એ કાશ ખુદા મને આ શબે જુમાની રાત કરબલામાં નસીબ કર્યું હોત.
પણ તમને ખબર છે ફક્ત આપણે જ કરબલાને યાદ નથી કરતા. એક એવા શખ્સ છે કે કરબલાના વાક્યા પછી જે કામ કરતા હતા ત્યારે એમને કરબલા યાદ આવતું હતું અને તેમનું નામ સૈયદુ સાજિદીન ઝૈનુલ આબિદીન છે. કરબલાના વાક્યા પછી જે કામ કરતા હતા ત્યારે એમના આંખોમાંથી આંસુ આવતા હતા. જ્યારે નમાઝ પઢવા જતા, હાથમાં પાણી લેતા, વઝુ કરવા જતા ત્યારે એમના આંખમાંથી આટલા આંસુ ટપકતા હતા કે જ્યારે પાણીને જોઈ છે તો કહે છે કે અહીંયા આટલું પાણી છે પણ કરબલામાં 3 દિવસના ભૂખા પ્યાસા નાના બાળકો આતશ કરતા હતા. પણ તમને ખબર છે એક દિવસ ઇમામ સજ્જાદ બાજારની અંદરમાં જતા હતા. બાજારમાં જાય છે તો એક કસાબ, એક ભૂસે એમને દેખાય છે કે આ કસાબ જાનવરને દે છે અને એમને ઝબા કરવાનું શરૂ કરે છે. ઇમામ સજ્જાદ એમને રોકે છે અને સવાલ કરે છે, આ કસાબ આયા તો આ જાનવરને પાણી પીવરાયું છે તો આ કસાબ કે છે, આ મૌલા અમે તો મુસલમાન છે, અમે કોઈ દિવસ જાનવરને પાણી દેવા વગર ઝબા કરતા નથી. મૌલા અમને તો તમે ઓળખો છો. ઇમામ સજ્જાદ આટલું ગિરિયા કરે છે અને કસાબને કહે છે, એ કસાબ, મુસલમાનો જ્યારે જાનવરને ઝબા કરે છે તો એમને પાણી આપે છે, પણ કરબલાના મેદાનમાં શિમ્ર મારા બાબાના છાતીમાં બેઠા હતા. खुदाया हमारी नानकरी इबादत ने तारा बारगाह में कबूल फरमाओ. खुदाया इमाम हुसैन सदका ने वास्ता दी. खुदाया हमारा बदे गुनाह कबीरा ने गुनाह सगीरा ने माफ फरमाओ. खुदाया हमारा बदे मरहूमों ने मगफिरत इनायत फरमाओ. खुदाया हमारा दिल में જેટલી હલાલ ઉમેદો છે, જેટલી હલાલ તમન્નાઓ છે તું એમને કબૂલ ફરમાવ. ખુદાયા દુનિયાની અંદરમાં જેટલું જુલ્મ થઈ રહ્યું છે અને ખાસ કરીને આ દુનિયામાં આ સંજોગોમાં જે હાલાત થઈ રહ્યા છે, ખુદાયા તું ઝાલિમોને નીસ્તો નાબૂદ કરી નાખ. ખુદાયા જેટલા લોકો ઉપર જુલ્મ કરવામાં આવે છે, ખુદાયા તો લોકોને માલ, જાન અને આબરૂને હિફાજતમાં રાખ. ખુદાયા અમારા માટે જે સારું છે ખુદાયા તું અમને ઇનાયત કર. ખુદાયા અમારા મૌલાએ વખત અમે જમાનાના ઝુહુરમાં તાજીલ ફરમાવ અને અમને એમના સિપાહીઓમાંથી શુમાર ફરમાવ. ربنا تقبل منا انك انت السميع العليم. الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما.